16નો કોર્પોરેટર વોર્ડ નંબર 16માં જંગલેશ્વર મેઇન રોડ ઉપર લગભગ 700થી 800 લોકોને નોટિસ દેવામાં આવી છે ટીપીના રોડ બાબતે. તો એ બાબતે અમે એવું કહીએ છીએ કે લોકોની લાગણી છે જંગલેશ્વર મેઇન રોડ હયાત રોડને છોડીને બાજુમાં 15 ફૂટ 20 ફૂટ છોડી અને નવો ટીપીનો રોડ નીકળે છે. એની બદલે હયાત ટીપી રોડને વેરીડ કરવામાં આવે, રિવાઇઝ કરવામાં આવે તો 1000થી 1200 લોકોના મકાન બચી શકે એમ છે. ત્યાં મજૂર વર્ગના લોકો રહે છે અને આ બધાની રજૂઆત છે પહેલેથી જ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે કીધું હતું કે વોર્ડ નંબર 16ની ટીપી 6 વેરીડ કરવામાં આવે, રિવાઇઝ કરવામાં આવે તો 1 વર્ષમાં શહેરી વિકાસમાંથી રિવાઇઝ થાય. અને રાજકોટની અંદર અગાઉ 5 થી 6 ટીપી વેરીડ થઈ છે તો વોર્ડ નંબર 16ની પણ ટીપી રિવાઇઝ થાય એવી હું કોર્પોરેટર તરીકે કમિશનર સાહેબને રજૂઆત કરું છું. અને ચોમાસાનો સમય છે, તહેવારોનો સમય છે અને જે આવા દિવસોમાં જે આપણે મકાનનું ડિમોલેશન ન કરીને ટીપી વેરીડ કરવામાં આવે તો 1000થી 1200 લોકોને પોતાના આશરા છીનવાશે નહીં અને રાજકોટ મહાનગરપાલિકાના 100 કરોડથી વધારે રૂપિયાની બચત થશે. જૂના રોડમાં બંને બાજુ 10-10 ફૂટ કાપવા માટે લોકો સંમત છે કે 30નો રોડ છે એ 50નો રોડ કરો કે 60નો કરો તો 15-15 ફૂટ પણ કાપવા તૈયાર છે. તો આમાં લોકોની સંમતિ છે પહેલેથી જ, 20 વર્ષથી લોકો સંમત છે. તો મારી રજૂઆત છે કમિશનર સાહેબને અને રાજકોટ મહાનગરપાલિકાને, ગુજરાત સરકારને કે આ ટીપી 6 ફરીથી વેરીડ કરવામાં આવે એવી મારી વિનંતી. કેટલા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી? લગભગ 850 લોકોને મકાનની નોટિસ ડિમોલેશન માટેની આવી ગઈ છે. ઓકે. મારું નામ રજાકભાઈ જુનેજા છે. અચ્છા, કયા વિસ્તારમાંથી આવે, શું સમસ્યા? રાજકોટ શહેર જંગલેશ્વરમાં અમે રહીએ છીએ અને રાજકોટ મહાનગરપાલિકાએ અત્યારે જે નોટિસ આપેલ છે કે ટીપીમાં ડિમોલેશન થાય એમ છે તો આ જે નોટિસ આપેલી છે એ 29/6/1995નું ટીપી મંજૂર થયેલ છે. એના 30 વર્ષને 1 મહિનો થયો પણ છેલ્લા 30 વર્ષથી આ ટીપી કાઢવામાં આવેલ નથી. અને જંગલેશ્વરમાં હયાત રોડ હોય અને હયાત રોડની આજુબાજુમાં જો બે બાજુ કાયદેસર ડિમોલેશન કરવામાં આવે તો આ જે અત્યારે ટીપી જે મંજૂર કરેલ છે છેલ્લા 30 વર્ષથી એમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરેલ નથી. તો અમારી સાહેબને રજૂઆત એવી છે કે ભાઈ જે રોડ છે એના ઉપર ડિમોલેશન થાય તો અમને કોઈ વાંધો નથી અને આ જે 30 વર્ષ જૂનું ટીપી છે તે રિવાઇઝ થવું જોઈએ એવી અમારી માગણી છે. આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ ટીપી રિવાઇઝ કરો અને તમામ ગરીબ લોકોના જે ઘર જાય છે ઓછામાં ઓછા 850-900 મકાન તે ગરીબ લોકોની દુઆ પણ તમને મળશે અને ગરીબ લોકોના મકાન પણ બદલી જશે.